નમસ્કાર સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. આપણે જ્યારે પણ જીપીએસસીનું ઓજસની સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા જઈએ કોઈ પણ પોસ્ટ માટે, તમારી જે બી રિસ્પેક્ટિવ પોસ્ટ હોય એનું તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે એમાં એક ચેકમાર્ક કરવાનું હોય છે, યસ કે નો. એમાં એક એવું છે કે આર યુ ઇન ફીડર કેડર ઓફ રિસ્પેક્ટિવ પોસ્ટ, એમાં તમારે યસ કે નો કરવાનું હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટની જોબમાં છે, જે સરકારી નોકરીમાં ઓલરેડી નોકરી કરી રહ્યા છે, તેના માટે આ એક ખૂબ જ અગત્યનો શબ્દ છે જેને જાણવું ખૂબ જ જરૂરી છે, જેના વિશે આપણે આજ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો ફીડર કેડર એ ભારતમાં સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીમાં વપરાતો એક ટેકનિકલ શબ્દ છે. એકચ્યુઅલી તે નીચલા સ્તરની પોસ્ટનો ઉલ્લેખ કરે છે જે ઉચ્ચ સ્તરની પોસ્ટ માટે પગથિયા તરીકે ગણવામાં આવે છે. એટલે કે હું તમને એક્ઝામ્પલ તરીકે દર્શાવું કે અત્યારે હાલમાં ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ હસબન્ડરીની જે પોસ્ટ આવેલી છે, તો આ પોસ્ટ માટે ફીડર કેડર કઈ ગણવી? તો આ પોસ્ટ માટે ફીડર કેડર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગણવાની રહેશે. કેમ કે વેટનરી ઓફિસર જે હોય એ જ્યારે ડેપ્યુટી ડાયરેક્ટરનું ફોર્મ ભરે છે તો એને ફીડર કેડરમાં ન કરવાનું હોય છે, કારણ કે વેટનરી ઓફિસર માટે ફર્સ્ટ પગથિયું એટલે કે પહેલું પગથિયું જે પ્રમોશન થાય છે એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી થાય છે, અને ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી બાદ ડેપ્યુટી ડાયરેક્ટરનું પદ મળે છે. એટલે કે વેટનરી ઓફિસર હોય એને ફીડર કેડરમાં ન કરવાનું રહેશે, કારણ કે એનું પહેલું પ્રમોશન આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે, ત્યારબાદ ડેપ્યુટી ડાયરેક્ટર છે. એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટરના પદ માટે ફીડર કેડર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગણાશે. અને જો આસિસ્ટન્ટ ડાયરેક્ટર તમે હો અને ડેપ્યુટી ડાયરેક્ટરનું ફોર્મ ભરતા હો તો તમારે તેમાં ફીડર કેડરમાં યસ કરવાનું છે, કારણ કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી પછી ડાયરેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટરનું પ્રમોશન મળતું હોય છે. એટલે કે અહીં એ પણ કહેવામાં આવેલું છે કે ઉચ્ચ સ્તરની પોસ્ટ એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર ઉચ્ચ સ્તરની પોસ્ટ છે. પોસ્ટ પર પ્રમોશન માટે પાત્ર બનવા માટે ઉમેદવાર ચોક્કસ સમયગાળા માટે ફીડર કેડરમાં સેવા આપી હોવી જોઈએ. એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટરનું પ્રમોશન તમે વેટનરી ઓફિસરથી ડાયરેક્ટ મળતું નથી, એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટરનું પ્રમોશન તમે આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં અમુક વર્ષો કરો, ચોક્કસ સમયમાં પસાર કરો, ચોક્કસ સેવા આપો, ત્યારબાદ તમને ડેપ્યુટી ડાયરેક્ટરનું પદ મળતું હોય છે. એટલે કે એના તમારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાદ ડેપ્યુટી ડાયરેક્ટરમાં પ્રમોશન માટે એના જે માપદંડો છે એ પૂરા કરવા હોવા જોઈએ. એટલે કે વેટનરી ઓફિસરે ત્યાં ફીડર કેડરમાં નો કરવાનું છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટરે ફીડર કેડરમાં યસ કરવાનું છે. આમ છતાં તમને આનો ઉલ્લેખ તમને આમાં ના સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન કરી શકો છો, તેનો હું તમને જવાબ આપી દઈશ. થેન્ક યુ વેરી મચ.